ગુજરાતમાં તકની કોઈ કમી નથી, ઓન્ટરપ્રિનરશિપની કોઈ કમી નથી, અને હવે તો આપણે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ વૈશ્વિક કંપનીની વાત આવે, ઇન્વેસ્ટમેન્ટની આવે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાત આવે, પ્રોજેક્ટ્સની વાત આવે, તો એ બધા ગુજરાત એનું ગેટવે સાબિત થવાનું હોય. સ્પોર્ટ્સ સેક્ટરની આપણે વાત કરી, એવી જ રીતના સેમિકન્ડક્ટર્સ, બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોતો, સોલાર પ્લાન્ટ્સ, યસ, રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ, એની વાત આવે. ઇવન રોબોટિક્સ અને આર્મ્સ અને એમ્યુનેશન્સના, ડિફેન્સના પાર્ટ્સની મેન્યુફેક્ચરિંગની વાત આવે. સારામાં સારી યુનિવર્સિટીઝના માધ્યમથી બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ આપણા રાજ્યમાંથી પ્રદાન કરી શકાય, એ એંગલની વાત આવે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ગવર્મેન્ટ શાળાઓની વાત આવે. હું આપને એવી ઘણી બધી શાળાઓના એક્ઝામ્પલ આપીશ. સુરતની છે, અમદાવાદની છે, બરોડાની છે, રાજકોટની છે, કે જ્યાં 3 મહિનાનું વેઇટિંગ ચાલે છે. અચ્છા. યસ. તો આ પ્રકલ્પોમાં એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ખૂબ કાર્યરત છે. અમે ખૂબ સુનિશ્ચિતતાથી આગળ વધીએ છીએ. એમાં આપ સૌનો સહકાર, આપ સૌનો વિશ્વાસ કાયમ આપ રાખશો એવી પણ આશા છે. સાથે સાથે આ ગુજરાત વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં પોતાનું યોગદાન આપી રહ્યું હોય ત્યારે સૌ યુવા પેઢી આ યજ્ઞમાં આપણે આપણું યોગદાન આપી શકીએ. બિલકુલ. એ માટે પ્રયત્નશીલ રહીએ. નાના નાના જે આયામો છે, એટલીસ્ટ સ્વચ્છ ભારત મિશન, જેમ ઘર આપણને સ્વચ્છ ગમે છે એવી રીતના આપણો મહોલ્લો, આપણો વોર્ડ, આપણો જિલ્લો અને આપણું રાજ્ય, અને એમ કરતા કરતા આપણો દેશ, બિલકુલ, એમાં આપણે કન્ટ્રીબ્યુટ કરીએ. આ એકલા કોઈ પાર્ટી વિશેષનો પ્રકલ્પ નથી. આ એક જન આંદોલન છે. એમાં આપણે બધા સહભાગી બનીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત હું ખરેખર બધા લિસનર્સને કહેવા માંગીશ કે સિવિક સેન્સ આપણે બિલકુલ કેળવવી જરૂરી છે.